વિમલભાઈ, આમ તો તમારો ગીર સોમનાથના તો એક કલેક્ટર છે કે હારા રાજનેતાઓના ખાડા માયપાન બંધ કર્યા, તો જુનાગઢના જમીર નહીં હલતા હોય, એમના પેટનું પાણી નહીં હલતું હોય કે આપણા બાજુના જિલ્લામાં શું પરિસ્થિતિ? ગાંધીનગર સુધી રજૂઆત કરી છે, આજે પણ એ ખાડા માપવામાં નથી આવ્યા ને એ લોકો તો અત્યારે એવું છે કે ખાડા બુરવા માંડ્યા છે. અચ્છા, કે ખાડા અમે બુરી દઈએ, પણ ગમે એટલું કરે પણ જે ખોટું કર્યું છે મારે સરકારને વિનંતી છે, એક ધારાસભ્ય તરીકે મેં રજૂઆત કરી છે, ધારાસભ્ય તરીકે વાત કરી છે અને સરકારની હિતની વાત છે કે આનાથી લાખો રૂપિયાની સરકારની રોયલ્ટીની આવક થાય, પ્રજાના હિત માટેના રૂપિયા વાપરી શકાય, ડીએનએફની ગ્રાન્ટ ચોરવાડ શહેરમાં આવે, એ ચોરવાડના વિકાસ માટે થઈને વાપરી શકાય. પણ છતાં પણ હું તો વિચારીશ કે હું સમજી રહ્યો છું, મને સમજણ નથી આવતી કે અત્યારે આ પ્રવીણ રાઠોડ ઉપર કેસરી કે લલિત રાઠોડ મોટા છે કે સરકાર મોટી છે કે આ સરકારથી મોટા છે, તો પછી મને વિચારવું પડશે કે મને સમજાતું નથી કે મને તો એવું લાગી રહ્યું છે સ્થાનિક ધારાસભ્યો, તમારા સંસદ સભ્યો કોના આશીર્વાદ છે? સાથે મને એવું લાગી રહ્યું છે કે સંસદ સભ્યોના આશીર્વાદ હોય એવું લાગી રહ્યું છે, કારણ કે જે ખનીજ જે ખોદાઈ રહી છે એ સંસદ સભ્યના પીએના ઘરની બાજુમાં જ ખોદાઈ રહી છે, એટલે એના આશીર્વાદ લાગી રહ્યા છે. પણ મને તો એવું લાગી રહ્યું છે કે જો આટલું કરવા છતાં પણ કંઈ ન થતું હોય તો આ રૂપિયા છે કમલમ સુધી પહોંચતા હોય તો જ આ વસ્તુ થતી હોય અને પ્રજા જોઈ રહી છે, છતાં પણ ન્યાય નહીં મળે તો હાઈકોર્ટના દરવાજા ખખડાવે છે અને વિધાનસભામાં મારે બેસવાની, કાલે હું બોલવાનો છે જે આ વિષય ઉપર વિધાનસભામાં ફ્લોર ઉપર એ વાત રાખીશ, પુરાવા રાખીશ અને એ સિવાય પણ નહીં થાય તો હું પરમ દિવસે અહીં વિધાનસભામાં ઉપવાસ ઉપર બેઠવાનો છે. એ મારી સંપૂર્ણ રીતે તૈયારી છે અને સેવા પણ ન થાય, ન્યાયતંત્રના દરવાજા છે એ તમામ માટે ખુલ્લા છે અને હંમેશા સત્યની જીત થાય ને ખાડા તો આજ નહીં તો કાલ પણ એ ગમે એમ કરી અને ન્યાયતંત્ર સામે સાચી વાત રાખીએ એટલે ન્યાયતંત્રને પછી કહીશ કે કોર્ટ થ્રુ આમ અપાવવામાં આવે. વિમલભાઈ, ગીર સોમનાથ અને જુનાગઢ જેને એમ કહેવાય કે કુદરતે બક્ષિસ આપી છે, ચારે બાજુ જોઉં તો વનરાય, જંગલ બધું, અને ત્યાંના રાજનેતાઓનો મુખ્ય ધંધો ખનીજ થઈ ગયો. ખોટું ના લગાડતા, તમે નેતા જ છો, પણ તમારે ત્યાંના નેતાઓ એ કંપનીઓ ઉપર જીવે છે. કેટલા બધા લોકોનો માલ અલગ અલગ સિમેન્ટ કંપનીઓમાં સપ્લાય થાય છે, પોર્ટમાં સપ્લાય થાય છે. એટલા માટે ત્યાં ખનીજ માફિયાઓને એમ થઈ ગયું કે આપણો શું વાંક, જો આ નેતાઓ આ ધંધો કરતા હોય જિલ્લાની અંદર, લગભગ કોઈ બાકાત નથી જે લોકો ખનીજનો ધંધો ના કરતા. કોઈ સિમેન્ટ કંપનીઓને માલ આપે છે, કોઈ પોર્ટના કામ કરે છે, કોઈ આ કરે છે, કોઈ, એટલે ગીર સોમનાથ જુનાગઢનો મુખ્ય વ્યવસાય એ ખનીજ થઈ ગયો છે. એટલે નેતાઓ કરે છે એના કારણે આવા લોકોને ત્યાં મળે છે કે ભાઈ આ તો બધાય કરે છે તો આપણું કોઈ ખરાબ કરાવી લે છે. હંમેશા જે ખનીજનો ધંધો અને 2 નંબરનો ધંધો હોય છે, જે ઇલીગલ કામ કરતા હોય એ હંમેશા ભારતીય જનતા પાર્ટીના નેતાઓનો જ હોય છે અને એના કારણે એની સરકાર હોય, સરકારનો લાભ લઈ અને ખોટી રીતે ગેરરીતિ કરતા હોય છે. અને તમે જોતા હોય તો ચોરવાડ શહેરમાં મારી એક પણ ખાણ નથી ત્યાં, હું જાહેરમાં કહી શકું. એનું દુઃખ છે કે ને એનું દુઃખ નથી, પણ મને દુઃખ એ છે એનું કે જ્યારે પણ ત્યાં કંઈ થાય એટલે સીધા મારી પાસે આવે, અમારી પાસે આવે કે વિમલભાઈ આ છે. તો હમણાં એક બનાવ બન્યો હતો તો ખ્યાલ હોય તો ત્યાં ખનીજ ચોરી કરતાં આ પ્રવીણ રાઠોડ ઉપર કેસરી અને લલિત રાઠોડ એ ડુપ્લિકેટ રોયલ્ટી કઢાવવાનું ચાલુ કર્યું. અત્યારે ત્યાં ડુપ્લિકેટ રોયલ્ટી નીકળે છે અને એનો પુરાવો કે એ છોકરો બિચારો રોજગારી માટે થઈ અને 8 થી 10 હજારની રોજગારી માટે થઈને એ કોમ્પ્યુટર ઓપરેટર હતો અને આ લોકો એને ખબર નથી કે ડુપ્લિકેટ રોયલ્ટી નીકળે. ડુપ્લિકેટ રોયલ્ટીમાં એ બિચારા ઉપર એફઆઈઆર હતી અને જેલમાં પણ રહ્યો છે. એ મારી પાસે એના પરિવાર આવ્યો હતો, આ કોઈ ધ્યાન ન દેતું, આ લોકોના ભરોસે આ બધું કહી રહ્યું છે, અમારો છોકરો તો નિર્દોષ છે. એ સિવાય પણ આજે બિચારા જે મજૂર કામ કરી રહ્યા છે એને ખબર નથી, એને તો એમ છે કે 7 બારની જમીન એટલે લીગલી લીઝવાળી છે, એ મજૂરો કામ કરી રહ્યા છે અને જ્યારે પણ આવું કંઈ દંડ ફટકારવાનું થાય ત્યારે આ નાના મજૂરો ઉપર આ દંડ ફટકારવામાં આવે છે. મને ચિંતા મારા ચોરવાડ શહેરના મજૂરોની છે, મારા ચોરવાડ શહેરના કામ કરતા લોકોનો છે. છટકે કેવી રીતે વિમલભાઈ? મશીન બીજાના નામના હોય, મજૂરો ત્રીજા હોય, પોતે જગ્યા ઉપર ના હોય, એટલે એ કેસમાંથી છટકી કેવી રીતે? કેસમાંથી છટકે એવી રીતે કે આવું કોઈ સત્ય જ્યારે પણ બહાર પડતા હોય વિધાનસભામાંથી કે ધારાસભ્ય તરીકે હું બહાર પાડતો હોય ત્યારે ખનીજ માફિયાઓ અને ખનીજના અધિકારી જે હપ્તા લેતા હોય, તમામ ખરાબ હોતા નથી, પણ જે હપ્તા લેતા હોય એને ખાલી કેસ બતાડવા પૂરતો કેસ દેવો પડતો હોય એટલે ખનીજ માફિયાને કહેતા હોય કે તમે કોઈ એક નામ આપો અને એ નામ ઓલો બિચારો નાનો માણસ જે મજૂરીએ જતો હોય 500 રૂપિયા એનું નામ આવે, એને ખબર નથી કે કરોડોનો દંડ એના નામે છે. અને ઓલો જે આજે ભણી ગણીને મા બાપે માન ભણાવ્યો હોય ને એ કોમ્પ્યુટર ઓપરેટર તરીકે કામ કરતો હોય અને ડુપ્લિકેટ રોયલ્ટીવાળો ડુપ્લિકેટ રોયલ્ટી આપી દે ને ડુપ્લિકેટ રોયલ્ટી વાહન કેટલા જિલ્લામાં જાય તોય ત્યાં એને પકડવામાં નથી આવતું. તમે વિચાર કરો ને આ પુરાવા મળ્યા છે. તો જુનાગઢ એસપી અને કલેક્ટર સાહેબ શું કરે છે?
આ પેલું પ્રથમ કામ તો કોનું છે? તો ખનિજ વિભાગનું. ખનિજ વિભાગનું. ખનિજ વિભાગને એમાં સંમત હોય કે ભાઈ ડુપ્લિકેટ રોયલ્ટી નીકળે તો એસપીને તો કોઈ ખબર ન હોય કે ફરિયાદ કરી હોય તો કોઈ ખબર હોય. તો ખબર. આ ખનિજ માફિયા અને ખનિજના અધિકારી જે રિશ્વતખોર અધિકારીઓ છે, તમામ અધિકારીઓ ખરાબ ન હતા, જે રિશ્વતખોર અધિકારી છે એની મેલે ભગત ત્યાં બધું થતું હોય. જ્યારે ફરિયાદ થતી હોય ત્યારે ખનિજ માફિયાને કહેતા હોય કે એક માણસ કોઈ મજૂર અમને આપી દો તો એનું નામ ઉપર દંડ ફટકારી દે, કોઈ એક માણસ અમને આપી દો જે ડુપ્લિકેટ રોયલ્ટી ખોટી, જે ડુપ્લિકેટ રોયલ્ટી ઉપર કોઈ સારો યુવાન ભણી ગણી અને એને રોજગારી આ સમયમાં રોજગારી નથી મળતી તો એ બિચારાને રોજગારી માટે 8-10 હજાર માટે થતો હોય ત્યારે એને ડુપ્લિકેટ રોયલ્ટીમાં એટલે કેટલા ગુના લાગુ કે સરકારે છેતરપિંડી કરી અને કેટલા પ્રકારના ગુના લાગતા હોય એને અત્યારે નહીં ખબર પડે. એ કેસ ચાલશે અને હું જે કરી રહ્યો છે એ જે છે 7/12ની નકલ છે, એનેથી એ ચોરવાડ શહેરને ફાયદો છે. મારી વાત ગમે કે ન ગમે, નગરપાલિકા છે અને આનેથી 2 ફાયદા થશે કે સરકારને આવક થશે, એ આવક ડીએનએફની ગ્રાન્ટ અને એ ડીએનએફની ગ્રાન્ટ આપવી પડશે, એ ચોરવાડ શહેરમાં વપરાશે. જે મજૂરો જશે એ હવેથી જાણે કે આ ખાડામાં આપવામાં આવે એટલે કોઈ ખનિજ માફિયાઓ ચોરી નહીં કરે ને પછી કાયદેસર લીઝો લેશે 7/12 ઉપર અને એમાં મારા ગામના ચોરવાડ શહેરના મજૂરો સેફટીપૂર્વક કામ કરી શકે, કોઈ ઉપર ખોટો દંડ નહીં ફટકારી શકે અને યુવાન પણ જે કાંઈ સીધી રીતે કામ કરી શકે. હું એની સેફટી અને ભવિષ્યની વાત કરું, કારણ કે કંઈ થાય સામેથી તો કંઈ જવાબ નથી, મારી પાસે આવતા હોય છે. એટલે જે સત્ય વાત છે સત્ય વાત હું બોલવા ટેવાયેલો છે ને એ પણ ચોક્કસ રીતે કહું, જે ખનિજ માફિયાઓ કે કોઈ પણ ગુનેગાર હોય, ગુનેગારનું કોઈ ધર્મ હોતું નથી અને ગુનેગારને પોતાના ફાયદા માટે થઈ અને એને કોઈ સગોવાલો હોતો નથી કે એનું કોઈ ધર્મ નથી હોતો.